ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભ્રષ્ટાચાર વિરુદ્ધ મૌન ધરણા દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું। ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભ્રષ્ટાચાર વિરુદ્ધ મૌન ધરણા દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું। શહેરના આનંદનગર વિસ્તારમાં મેયરના હસ્તે થનાર રોડના ખાતમુહૂર્ત વખતે મેયરના નજરે આ વાત આવી કે રોડ એકદમ સારી સ્થિતિમાં છે, તેમ છતાં કેમ આ રોડનું સમારકામ કરવામાં આવે છે, જેથી તેઓએ ખાતમુહૂર્ત ના કરી તપાસ હાથ ધરી કૌભાંડ થતાં અટકાવ્યું હતું। તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા પણ 3000 કિલો ડામરના ઘટની તપાસના આદેશ થયા હોય છે। ભ્રષ્ટાચાર સામે આવતા કોંગ્રેસ શહેર સમિતિ દ્વારા આ ભ્રષ્ટાચાર કરનાર સત્તાધીશો અને અધિકારીઓ સામે વિરોધ દર્શાવવા મૌન ધરણા કલેક્ટર કચેરી ખાતે ધરાયા હતા, જેમાં શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો, કાર્યકરો, મહિલા કોંગ્રેસ સમિતિ, NSUIના સદસ્યો અને કાર્યકરો હાજર રહ્યા હતા અને મૌન ધરણા ધર્યા હતા। ભાજપ કેટલું કરવાનું તમારે બતાવી દે, અમારા પ્રશ્ન હોય તો લેવા દો। અરે એમ વાત નથી, શાંતિથી કંઈક અમે કૌભાંડ કરીએ। આપણે ઘણા સમયથી જોઈએ છે ભાવનગરમાં રોડ રસ્તા જેટલી નબળી ગુણવત્તાવાળા કામ થઈ રહ્યા છે, એનું હવે જાહેર ખબર પડી પ્રજાજનોને કે આ રોડના કામ નબળા કેમ થતા હતા। 5 દિવસ પહેલાં મેયર સાહેબ ખાતમુહૂર્ત કરવા ગયા અને ઊભા થઈ ગયા કે આ રોડ તો સારો છે, આમાં ખાતમુહૂર્ત કેમ કરવાનું હોય? એનો મતલબ સારા રોડ છે એની પર રોડ થાય છે, પણ જ્યાં ખરાબ રોડ છે, જ્યાં રોડની જરૂર છે, ત્યાં રોડ થતા નથી। પરમ દિવસે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગયા તો પ્લાન્ટમાંથી ડામરની ગાડી નીકળે, સ્થળ ઉપર પહોંચે તો 2000 કિલો ડામર ઓછો નીકળે। એટલે સમજણ પડી કે હવે જે રોડ રસ્તા થયા એ નબળી ગુણવત્તાવાળા ઓછા ડામરના કારણે આ બધા રોડ રસ્તા આપણા તૂટી જતા હતા। અનેક આંદોલન કર્યા, ખાડા યજ્ઞ કર્યા, ઝાડવા વાવ્યા, છતાં બધાને ખબર ન પડી, પણ આજે પોતે ને પોતે બહાર પાડ્યું છે। ત્યારે આજે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ અમે ડામર પણ લઈને આવ્યા છે, કપચી પણ લઈને આવ્યા છીએ અને આજે મૌન ધરણા છે અને લોકોને બધાને ખબર પડી ગઈ છે કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અત્યાર સુધી અમારી સાથે બનાવટ કરી રહી છે। એટલા માટે અમે આજે શહેર કોંગ્રેસ સમિતિના તમામ આગેવાન કાર્યકર આજે ધરણા ઉપર મૌન ધરણા બેઠવાના છે, નથી સૂત્રોચ્ચાર કરવાના।